આ તરફ સુરતમાં લેન્સકાર્ટ કંપની સામે હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે। સુરતમાં લેન્સકાર્ટ કંપની સામે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। મુંબઈમાં ટ્રેનિંગ દરમિયાન યુવાન સાથે ધાર્મિક ભેદભાવ કરવામાં આવ્યો હતો, જેને લઈ હવે હિન્દુ સંગઠનો મેદાને આવ્યા છે। શિખા અને તિલક દૂર કરવા માટે થઈને યુવક પર દબાણ કરાયાનો આક્ષેપ છે, જે મામલે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ધાર્મિક ચિહ્નો દૂર કરવાનો ઇનકાર કરતા યુવાનને ત્યાંથી કાઢી મૂક્યો હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। ત્યારે સુરતના ઝીલ સોગાસિયા નામના યુવાનને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી રહી છે। યુવાને કંપનીની નીતિ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે। લેન્સકાર્ટ કંપનીમાંથી મને જોબ માટેની ઓફર આવેલી, પછી સુરતમાં વેસુ એરિયામાં હું તેના સ્ટોર પર ઇન્ટરવ્યૂ આપવા માટે ગયેલો। પણ ઇન્ટરવ્યૂ આપવા માટે ગયેલો ત્યારે તે લોકોએ મને કીધેલું નહીં કે તમારે શિખા છે, તિલક ચાંદલો કલાવા છે, માળા છે કે અન્ય ધર્મલગતી વસ્તુઓ છે જે આપણે કંપનીમાં પરમિશન નથી। પછી અહીંયાથી 1 મહિના માટે આપણે ન્યૂ મુંબઈ તેના ટ્રેનિંગ સેન્ટરે ટ્રેનિંગ લેવા માટે જવાનું। ત્યાં જઈને મને એ લોકોએ કીધું કે તમારી જે શિખા છે એ તમારે કાપવી જ પડશે। તમારી શિખા છે જે કંપનીમાં પરમિશન નથી, તમારી શિખા સાથે તમારે જોબ કરવાની। તમે તિલક ચાંદલો નહીં કરી શકો, તમે માળા નહીં ધારણ કરી શકો, તમે કલાવા કે અથવા તો અન્ય કોઈ તમારે ગ્રહની નંગવાળી વીંટી તમે પહેરી નહીં શકો। એટલે જ કે તમારા હાથમાં કોઈ જો ઓમ કે એવું કંઈ ચિહ્નનું તમે ટેટુ પાડેલું છે તો એ તે તમારે કઢાવવું પડશે। એ તમે નહીં કઢાવો ત્યાં સુધી તમને જોબ નહીં મળે। અને તેમ કંઈ મને બીજા દિવસે કંપનીમાંથી કાઢી નાખેલો કે તમે આ બધું કે રિમૂવ કરીને આપશો તો જ તે તમને કંપનીમાં અમે પાછા રાખશું। લેન્સકાર્ટ કંપની જે છે એના જે બંસલ જેનો માલિક છે તે અમારા એક અહીંના સુરતના જ તે એક સ્ટુડન્ટ જે અહીંયા વેસુમાં જે લેન્સકાર્ટ કંપની છે એના જોબ હાટો તેને ગયેલો, તો એને કીધું કે તારે બોમ્બે જવું પડશે 12મા મહિનામાં 2025માં। તો એના બોમ્બે ગયો લેન્સકાર્ટ કંપનીમાં, તો તારે એને કીધું કે ભાઈ તારે અહીંયા જો ટ્રેનિંગ લેવી હોય અને તારે નોકરી કરવી છે તો શિખા અને કલવા જે અને કોઈ પણ ટેટુ અને તિલક ચાંદલો જે કરશો તો એ તારે ભૂસવું પડશે, અને તો જ અમારી કંપની તને નોકરી પર રાખશે। તો આવા 5 છોકરા હતા, એમાં 2 છોકરાએ તિલક ભૂસી નાખ્યું અને 3 છોકરા હતા એમાંથી આ જે ઝીલ વગાસિયા કરીને જે છોકરો હતો એણે કીધું હું મારો ધર્મ નહીં છોડું, મારો સનાતન ધર્મ હું નહીં છોડું। અને એ છોકરાએ તરત ત્યાંથી નીકળી ગયો અને એને જ્યાં નોકરી કરવા ગયો હતો એટલે એને પીજીનો ખર્ચો 1 મહિનાનું ભાડું એડવાન્સ આપી દીધેલું હતું, આવવા જવાનો ખર્ચો આપી દીધેલો હતો। તે છતાંય તે એને પોતાના ધર્મ માટે, સનાતન ધર્મ માટે એને જોબને ઠુકરાવી દીધી।